આ ગ્રેમી એવોર્ડ મળ્યો હોય તો પંડિત રવિશંકર એમને આ ગ્રેમી એવોર્ડ મળેલો છે. આ ગ્રેમી એવોર્ડ ખરો એ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલો બેસ્ટ એવોર્ડ છે. જોવો, એબલ કરીને એવોર્ડ આવે ને એ ગણિત સાથે સંકળાયેલો શ્રેષ્ઠ એવોર્ડ છે. એબલ. ટેમ્પલટન કરીને આવે, ટેમ્પલ રન નહીં હોય, ટેમ્પલટન, તો એ ધાર્મિક ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે. એબલ એવોર્ડ ગણિત ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ, ટેમ્પલટન એવોર્ડ ધાર્મિક ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ, ગ્રેમી એવોર્ડ તો એ આવશે સંગીત ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ, પુલિત્ઝર એવોર્ડ તો એ આવશે પત્રકારત્વ ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ. પુલિત્ઝર એવોર્ડ આવશે પત્રકારત્વ ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ. પ્રિઝ્ગર એવોર્ડ તો પ્રિઝ્ગર એવોર્ડ આવશે શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ. પ્રિઝ્ગર એવોર્ડ શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ. રેમન મેગ્સેસ આવે છે, રેમન મેગ્સેસ તો એશિયાનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ. રેમન મેગ્સેસ આવે છે તો એશિયાનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ. બરાબર. એબલ, ટેમ્પલટન, ગ્રેમી, પુલિત્ઝર, પ્રિઝ્ગર. સાહિત્યનો એવોર્ડ આવે છે તો બુકર અને બીજું છે મેન બુકર. બંને સાહિત્ય ક્ષેત્ર સાથે જ આપવામાં આવે છે. તો સાહિત્ય ક્ષેત્રના જાણીતા એવોર્ડ બુકર એવોર્ડ, મેન બુકર એવોર્ડ. આ ઇન્ટરનેશનલ લેવલની વાત કરી રહ્યો છું. આ બધા પ્રકારના એવોર્ડ્સ તમે યાદ રાખી શકો છો. ઓકે. આમાં અમુક વાર પ્રશ્ન પૂછાયેલા છે, એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. જો તમે પણ આવા ગુણવત્તાયુક્ત લેક્ચર જોવા માંગો છો તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.